નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે કંડલા જઈ રહ્યા છીએ. કંડલામાં આપણે વાત કરવી છે પર્યાવરણની, ગેરકાયદેસર પ્રવૃત્તિઓની, કાયદાઓનો ભંગ કરીને સત્તાધીશો કઈ રીતે કામ કરતા હોય છે એની બધી આપણે વાત કરવી છે. અને આ બધી જ વાત એટલા માટે કરવી પડે છે કે ત્યાં કંડલા બંદરની આસપાસ જે જમીનો, જે ખુલ્લી જમીનો છે એમાં અને ચેરના જે વૃક્ષો ઉગેલા, એકદમ ગાઢ વૃક્ષો જે હતા, અને ત્યાં સરકાર એટલે કે કંડલા પોર્ટ, એટલે હવે ટ્રસ્ટ તો રહ્યું નથી, તો કંડલા પોર્ટના સત્તાધીશોએ ત્યાંના ચેરોનું નિકંદન કરીને નવી જમીન મેળવી રહ્યા છે. એ જમીન જે મેળવીને આ પર્યાવરણનું જે નિકંદન કાઢી રહ્યા છે એની વાત કરવી છે. બીજે બધે બહુ ઓછું બતાવશે, બીજા મીડિયાઓમાં બહુ કંડલા ને બધા આપણે જાણીએ છીએ કે કંડલા ધારે તે બધું કરી શકે છે, એટલા માટે બીજી જગ્યાએ કોઈ આટલું બધું હાઇલાઇટ નહીં થાય. પરંતુ આપણે આ બધી જ જે વાત કરવાના છે, અને એની સાથે સાથે કંડલાની નજીક જે પોર્ટ હતું, એ પોર્ટમાં ચીમનભાઈની સરકાર વખતે એક અમેરિકન કંપની ત્યાં આવવાની હતી, પોર્ટની ત્યાંનો જે ટાપુ જે છે, તો ત્યાંની એની પણ આપણે કેટલીક વાત કરવી છે, કારણ કે અલ્ટ ન્યૂઝે કેટલીક એમાં ફેક્ટ્સ ફાઇન્ડ કરેલું છે. અને આ દિવાળીમાં એ જે વિડીયો હતો, એ વિડીયો આ દિવાળીમાં ઘણા બધા જે કહેવાતા દેશભક્તોએ શેર કરેલો છે, અને એનું સત્ય શું છે એ પણ આપણે જાણીશું. ને આપણે આ બધી જ બાબતો આપણે જણાવશે ગિરીશભાઈ, કે જ્યાં બહુ જાણીતા કચ્છના, ગુજરાતના બહુ જાણીતા પત્રકાર છે, અને એમણે ઘણું બધું ત્યાં કચ્છ વિશે અને ખાસ કરીને જે બંદર જે છે, આપણે પોર્ટ ઇકોનોમી જે છે એના ઉપર એમણે જબરજસ્ત સંશોધન કરીને અહેવાલો સતત આપતા રહ્યા છે, અને કચ્છ માટે એમણે બહુ સારામાં સારું કામ કરેલા છે. ઘણા બધા એવા રિપોર્ટ્સ એમણે તૈયાર કરેલા છે કે જેના કારણે ગુજરાતનું હિત પણ સધાયું છે, ગુજરાતના હિતમાં એ બધા એમણે અહેવાલો આપેલા છે. ગિરીશભાઈ, તમારું સ્વાગત છે નવા વર્ષે ધ ગુજરાત રિપોર્ટ તરફથી. ધન્યવાદ સાહેબ, આપને, આપના પ્રેક્ષકોને બધાને જી સાલ મુબારક. તો ગિરીશભાઈ, આ કચ્છ આપણે જાણીએ છીએ કે કચ્છની ધરતી એક સમય એવી હતી કે ત્યાં આપણે કહેવાતા હતા કે રણ પ્રદેશ છે, ઉજ્જડ પ્રદેશ છે, નકામા અને ખરાબાની જમીનો, હજારો હેક્ટર જમીન પડેલી છે, અને ભારતનો સૌથી મોટો જિલ્લો છે, છતાં પણ ત્યાં વસ્તી એટલી નથી, વિકાસ નથી. પરંતુ અત્યારે પરિસ્થિતિ જુદી બદલાઈ ગઈ છે. વિકાસના નામે ત્યાં જે વિનાશ શરૂ થયો છે, મોટી મોટી કંપનીઓથી લઈને જે પોર્ટ જે છે, અલગ અલગ પ્રકારના પોર્ટ છે, ખાનગી અને સરકારી પોર્ટ તો ના કહેવાય આમ તો, હવે પણ જ્યાં સુધી ટ્રસ્ટ હતું ત્યાં સુધી બધું બરાબર હતું. આ બધી જ બાબતો અત્યારે ત્યાં બેસુમાર થઈ રહી છે, ખેડૂતોની ખેતી બરબાદ થઈ રહી છે, પર્યાવરણનું નિકંદન નીકળી રહ્યું છે, આ બધું જ થઈ રહ્યું છે. અને કંડલા બંદર, જે કંડલા પોર્ટ છે, ત્યાં પણ આ જ પ્રકારની એક્ટિવિટી શરૂ કરી છે, અને ત્યાં જમીન પુરાણ માટેની કામગીરી શરૂ કરી છે. તો એ બધી આપણી પાસેથી બધી જ વિગતો જાણવી છે, અને ગુજરાતના લોકો સુધી પહોંચાડવી છે કે કંડલા બંદરમાં શું થઈ રહ્યું છે. ત્યાં એક સમયે જે આરોપ મૂકવામાં આવતા હતા ભારતીય જનતા પાર્ટીની જે ભગીની સંસ્થાઓ છે એના તરફથી, કે ત્યાં કે અમેરિકન કંપનીઓને એ જે ટાપુ છે આપી દેવાનું છે, વોટ એવર જે કંઈ થયું તે, અને એ બધી જે બાબતો છે એમાં ગિરીશભાઈ શું કહો છો આ કંડલા પોર્ટ ઉપર જે કંઈ થઈ રહ્યું છે એમાં? દિલીપભાઈ, થોડુંક ઇતિહાસ જાણીએ તો કાંડલા પોર્ટ આઝાદી પછી ઊભું કરવામાં આવ્યું, કારણ કે સિંધ અને કચ્છ પહેલા એક હતા. ગુજરાત નહોતું ત્યારે બોમ્બે પ્રેસિડેન્સીમાં આવતા હતા, એટલે જે સિંધી કોમ્યુનિટી ત્યાંથી માઇગ્રેટ થઈને આવી, એમના જે સ્થાપક હતા ભાઈ પ્રતાપ, એમણે નેહરુજીને એમણે રિક્વેસ્ટ કરેલી કે ભાઈ અમારી સિંધી કોમ્યુનિટી આખી આવે, અને કરાચી પોર્ટ સાથે અમે સંકળાયેલા હતા, તો અમને એવા જ એન્વાયરમેન્ટમાં એક પોર્ટ આપવામાં આવે. એટલે એમણે કચ્છના મહારાવને ફોન કર્યો હતો, અને કચ્છના મહારાવે એક જ રૂપિયામાં 2600 એકર કે 1600 એકર જમીનો એમને તરત જ આપી દીધેલી, અને એના પછી કંડલા પોર્ટ બન્યું. ગાંધીધામ, આદિપુર, એ બધા પોર્ટ સિટી હતા, અને એ બધા એક જ માણસને આપણે ધન્યવાદ કહીએ છીએ કે ભાઈ પ્રતાપે ત્યાં બધી કોલોનીઓ સ્થાપિત કરી, પોર્ટ કર્યા, અને પોર્ટનું ત્યારે આપણે કરાચીનો ઓલ્ટરનેટ પોર્ટ તરીકે કંડલા પોર્ટ ઊભું થયું, અને બહુ ઝપાટે ઊભું કરવામાં આવ્યું. હવે ત્યારે નાની શિપો આવતી, આ ટાઇડલ પોર્ટ હતું, એટલે જયારે પાણી આવે, આવક હોય ત્યારે શિપો આવે, પછી પાછી બહાર નીકળી જાય, નહીં તો ફસાઈ જાય. એટલે એ રીતે ટાઇડલ વેવ ની અંદર પોર્ટ સારી રીતે કામ કરી રહ્યું હતું. હવે આના પછી જેમ જેમ આપણી સિસ્ટમો વધી, ડિમાન્ડ વધી, પોર્ટ વધવા માંડ્યા, મોટી શિપો આવવા માંડી, એની પાછળ એનો પોટેન્શિયલ જોવા હતા કે આપણો ઇન્ટરલેન્ડ, આજે નોર્થમાં જે પણ માલ જાય એને ઉતરવું કંડલા કા મુન્દ્રા જ પડે, કારણ કે પછી એના ઉપર કોઈ પોર્ટ નથી.
એટલે આ ગેટવે ટુ આપણે નોર્થ ઇન્ડિયા થઈ ગયું હતું, એટલે એનો ધંધો સારી રીતે ચાલવા માંડ્યો. હવે જ્યાં સુધી તમે વાત કરો કે બધું વ્યવસ્થિત જ ચાલી રહ્યું હતું, એના પછી મોદી સાહેબની સરકાર આવ્યા પછી પહેલા તો એમણે શું કર્યું કે મેજર પોર્ટ્સ એક્ટ જ એમેન્ડ કરી નાખ્યા, કારણ કે ડેવલપમેન્ટ જે થવાનું હતું. હવે એની સામે મુન્દ્રા પોર્ટ આવી અને જે રીતે એ લોકોએ જમીનો કેપ્ચર કરી અને જે બી ત્યાં નદી નાળા કે જે પાણીના જે ઓલા સ્ટ્રેચીસ હતા એ બધા એ લોકો ભર્યા કેવી રીતે કે ડ્રેજિંગ કરતા. આજે તમારે મોટી શીપ આવી પડે તો તમારે એને નીચેથી ડ્રેજિંગ કરી અને જગ્યા વધારવી પડે કે 13.5 મીટર 14 મીટર થાય ત્યારે મોટી શીપ આવે. એટલે ઈ માટી કાઢીને જમીન ઉપર ગઈ અને જમીનનું દબાણ પર, ત્યારે ત્યાં કોઈ રહેતું નતું એટલે ઓબ્જેક્શન નતું અને મુન્દ્રા પોર્ટ ડેવલપ થઈ ગયું. પણ કાંડલા પોર્ટની પરિસ્થિતિ અલગ હતી. કંડલા પોર્ટના આવ્યા પહેલા ત્યાં આખો મચ્છીમારી એક ટાઉન રહેતું હતું. ત્યાં એ લોકોના કંડલા પોર્ટના આવ્યા પહેલા પણ ત્યાં મચ્છીમારીના વસવાટો હતા. હવે એમને કાઢવા કેવી રીતે? એટલે ધીરે ધીરે પોર્ટનું ડેવલપમેન્ટ થયું. પછી તમે જુઓ તો ભૂકંપ પછી ત્યાં કદાચ એશિયાનો સૌથી મોટો ડિસ્ટ્રિક્ટ કચ્છ હતો, જેમાં એક ભેગું 2 થી 2.5 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું. કારણ કે એ જ વખતે ભૂકંપમાં જોઈને બાજપાઈજીએ કીધું કે આ ડિસ્ટ્રિક્ટને ઊભું કરવા શું કરાય, એટલે અમને 10 વર્ષનો એક્સાઇઝ બેનિફિટમાં એક અમને લાભ આપવામાં આવ્યો, સેટ ઓફ અને સેટ ઓન ના રીતે, કે 5 વર્ષ અમે જમા કરશું એક્સાઇઝ અને 5 વર્ષ પછી ભરશું કમાઈને. એમાં મેજર ઇન્ડસ્ટ્રીઓ આવી, એમાં પોર્ટ બેઝ ઇન્ડસ્ટ્રી આવી, જેમ કે સ્ટીલની આવી. પણ એ ડેવલપમેન્ટની અંદર પાછલા ખાને ઘણું બધું નુકસાન પણ કચ્છને થયું. આજે કચ્છ તમને ખ્યાલ હોય તો એક ડેઝર્ટ એરિયા છે, કે રણ વિસ્તારની અંદર પાણીના સોર્સિસ નહોતા. જે જૂની સરસ્વતી નદી નીચેથી જે અલ્લાબંધમાં જે ભૂકંપ આવ્યો હતો 1857માં, એ જે નદી નીચે આલી ગઈ એના પાતાળના પાણીથી જ કચ્છ જીવતું હતું. ઇન્ડસ્ટ્રીઓ આવ્યા પછી ત્યાં બોરવેલ, ટ્યુબવેલ કોઈ જાતના રેગ્યુલેશન હતા નહીં. પણ કચ્છ ઊભું થાય છે એ ચક્કરમાં જે બધું ત્યાં મેળો જામ્યો, એની અંદર અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે બોરિંગના કોઈ રૂલ્સ રેગ્યુલેશન ન હોવાથી મોટા 5,000 મેગાવોટના જે પાવર પ્લાન્ટ આવે ગીગાવોટ, હવે એ લોકોએ જે પાણી ખેંચ્યું, સ્ટીલ ઇન્ડસ્ટ્રી જેને સૌથી વધારે પાણી જોઈએ એ લોકોએ પાણી ખેંચવાનું ચાલુ કર્યું, એટલે તળેથી જ પાણી નીકળી ગયા. આજે જે અમારો મુન્દ્રાથી માંડવી સુધીનો ગ્રીન બેલ્ટ કહેવાતો, એ ગ્રીન બેલ્ટ ની અંદર એટલા બધા તળિયે પાણી ગયા કે માણસો વાડીઓ વેચીને ત્યાંથી નીકળી જવા માટે તૈયાર બેઠા છે અત્યારે. એટલે એક પોર્ટનો ડેવલપમેન્ટની સામે બીજા નુકસાન થયા. હવે કંડલા પોર્ટની જે તમે વાત કરો છો એમાં કદાચ ઓછું રિપોર્ટિંગ કર્યું હશે કે ટોટલ ત્યાં એટલા બધા, કારણ કે ઓઇલ ટર્મિનલ વધી ગયા, 6 થી 7 થયા, જ્યારે એક જ કે 2 જેટીઓ હતી 1970-80માં. હવે ઓઇલ આવવા માંડ્યું, કેમિકલ આવવા માંડ્યું, ત્યાં સ્ટોરેજ ટેન્ક્સ બનવા માંડ્યા, IOC નો ગેસનો ટર્મિનલ ત્યાં આવ્યું. હવે તમે નવાઈ લાગશે કે ટોટલ એરિયાની અંદર કંડલા પોર્ટની અંદર અમે એક જીવતા બોમ્બ ઉપર બેઠા છીએ. 46 લાખ ટન કિલોલીટર આ ગેસ અને ઓઇલ ત્યાં એટલું એની સ્ટોરેજ છે. ફાયર ફાઇટિંગમાં ત્યાં 5 જ ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ છે, ત્યાં કાંઈ નથી. ભૂકંપ પછી એક ક્વિક રિસ્પોન્સ સેન્ટર બનાવવામાં આવ્યું હતું, ઈ પણ નદારત જ છે, ત્યાં કાંઈ ફેસિલિટીઓ છે નહીં, જગ્યા રાખવામાં આવી. એટલે અત્યાર સુધી એમ સમજો કે ઉપરવાળાની દયા છે કે કોઈ હોનારત નથી, પણ જો થાય તો અહીંયા બચાવ થાય, પરિસ્થિતિ થાય નહીં. એનું એક તમને હું દાખલો આપું. 17મી જાન્યુઆરી 1918ના 46 લાખ ક્રૂડ ઓઇલ આપણે ટન્સ ક્રૂડ ઓઇલ લઈને એક ઓઇલ ટેન્કર જેનેસિસ આવી હતી. એ જેનેસિસ ની અંદર આગ લાગી એટલે એ ભયંકર એવી પરિસ્થિતિ હતી કે જો એ ટેન્કર ફાટે તો ખાલી ગલ્ફ કચ્છનો નહીં, ઓમાન સુધીનો રસ્તો આખો કાળો થાય અને આગ લાગે અને બંધ થઈ જાય, મચ્છી મરી જાય અલગ. હવે એની અંદર પણ એટલી બધી દડાદડી થઈ. પણ લોકલ ફાયર ફાઇટિંગના અમુક જે એક્સપર્ટ્સ હતા, જે કંડલા પોર્ટમાં ઘણા વર્ષોથી ત્યાં કામ કરી રહ્યા હતા, એમણે પોતાની દેશી સિસ્ટમથી ત્યાં ચડી અને બળતી શીપ ઉપર એમણે આગ ઓલવી. હવે એ આગ ઓલવ્યા પછી એ ફોરેન કંપનીનો, ઇન્સ્યોરન્સ કંપની સાથે જે પણ મેળ હશે એ બગડી ગયો. એટલે એ લોકોએ પોર્ટ ઓથોરિટી ઉપર પ્રેશર લાવ્યા કે ભાઈ આ લોકો માણસો પરમિશન વગર ચડ્યા કે મને તમે એને પેનલાઇઝ કરો. તો આપણા જૂના એક સારા મિત્ર ચેરમેન, જેમનું હું નામ નહીં આપું, એમણે મને બોલાવીને કીધું કે ભાઈ તમારા મેગેઝિનમાં લખો કે આ લોકોએ તો જે મરદનું કામ કર્યું છે એને એવોર્ડ દેવાની બદલીમાં આપણે એને પેનલાઇઝ ન કરી શકીએ. એટલે અમે આખો ઇસ્યુ લખ્યો, પછી મેટર ફરી અને એ લોકોને ઇનામ દેવામાં, પણ એ લોકોને ઇન્સ્યોરન્સની ગેમ બગડી ગઈ, એ લોકોને પોસાણું નહીં. એટલે આવી બધી જે પરિસ્થિતિઓ એ ક્યારે થાય છે? જ્યારે સરકારી પોર્ટ નો. હવે તમે એને ઓથોરિટી કન્વર્ટ કરી, એટલે કંડલા પોર્ટ ટ્રસ્ટ હતું ત્યાં સુધી લેબર યુનિયનના પણ માણસો ટ્રસ્ટમાં હતા, ગાંધીધામ ચેમ્બરના માણસો પણ હતા. એટલે એ બધા પોતાના સ્ટેક હોલ્ડરો જે હતા ત્યાં વાપરવા વાળા, એ લોકો કંઈક
મીટિંગમાં કહી શકતા હતા. હવે ઓથોરિટી થયા પછી એવું બધું કોઈનું કઈ કહેવા પડવું રહેતું જ નથી. એટલે આ લોકોએ હવે જે મુન્દ્રાની જેમ ચાલુ કર્યું કે આપણે જમીન જે હતી એ કબજે લઈએ અને વેચીએ. આજે જે મેં તમને વિડીયો મોકલ્યો છે એ ઓછામાં ઓછું જે રિક્લેમિંગ થઈ રહ્યું છે એ 300 એકરમાં થઈ રહ્યું છે. ઓઇલ જેટી અને એની વચની અંદર જે ખાલી જગ્યા પડી છે આ બધું તમે જો માટી નાખી અને આ 300 એકર જમીનનું રિક્લેમિંગ ચાલુ છે અત્યારે. હવે આ જમીન બજાર ભાવથી વેચવામાં આવશે, એ લાભ કોને થશે? હવે અહીંયા તમારે ઇન્વેસ્ટમેન્ટ લાવવો છે એટલે તમે જો આવી રીતે, અને અહીંયા જે મચ્છીમારો રહેતા હતા એમને અત્યારે સુધી ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. એટલે આ જે બધું ગવર્મેન્ટે જે વ્યાપારીપણુંનું જે નીતિ ચાલુ કરી છે એની અંદર આની અંદર ચેરિયાઓનું નુકસાન થયેલું છે, વન્યજીવને નુકસાન થશે. અહીંયા અમુક નાના નાના પક્ષીઓ અને મછલીઓ છે જે ફક્ત એ ચેરિયા ઉપર જીવે છે. આપણે ગયા ફેરના પ્રોગ્રામમાં આપણે ઊંટ ઉપર બી એક પ્રોગ્રામ કર્યો હતો કે ભાઈ ઊંટના જે અમુક ઊંટ છે એ ચેરિયા ઉપર જ જીવે છે. એ લોકો અત્યારે અહીંયાથી ભાગી ગયા છે. એટલે આ જે બધું ષડયંત્રો ચાલી રહ્યા છે કે તમે કમાવો એની ના નથી, પણ એ એરિયાની ડેવલપમેન્ટ સાથે એનો લોકલ એડવાન્ટેજ શું થાય છે એ જોવા કરતા આપણે ફક્ત બધા મોટા વેપારીઓને લાભ દેવા માટે જ્યાં કરી રહ્યા છીએ આ નુકસાન કરતા છે. અને તમે કરો છો તો બેલેન્સિંગ કરો. હવે આની અંદર તમે જુઓ કે આ બધું કરવા અત્યાર સુધી અઘરું હતું મોદી સાહેબના આવ્યા પહેલા, કારણ કે એની અંદર તમે ચેરિયા કાપો ને તો એક એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એક્ટ હતો, એની અંદર તમારે એસેસમેન્ટ આપવો પડે કે એના એન્વાયરમેન્ટ ઉપર શું ઇમ્પેક્ટ આવશે, તો પછી એટલા ને એટલા ચેરિયા તમારે બીજે ઉગાવવા પડે. હવે એ બધું નદારાત થઈ ગયું, એની અંદર હવે કોઈ પૂછતું નથી. પછી કોસ્ટલ રેગ્યુલેશન ઝોનનો એક્ટ બી હતો, એની અંદર કિનારાથી અમુક દૂર સુધી તમે વસવાટ કરી શકો, કિનારા સુધી ન જઈ શકો. એ બધું પણ અત્યારે ઠંડા બક્સામાં પડ્યું છે. કોઈ પૂછા કરવાનું નથી, તમે ફક્ત ધંધો કરો અને જમીનો કબજે કરો. હવે આ બધી પરિસ્થિતિની અંદર તમે જો કે છેલ્લે પછી પોર્ટને વાંધો ના આવે એટલે ઇન્ડિયન પોર્ટ્સ એક્ટ જે 1908 નું હતું એ પણ 2025માં ફેરફાર કરી નાખવામાં આવ્યો. એટલે અત્યારે પોર્ટ ઓથોરિટીને કમ્પ્લીટ સ્વેચ્છતા આપવામાં આવી છે કે ઈ જે ધારે ત્યાં પોતાનું ધાર્યું કરી શકે, અને એનો આ નતીજો છે. જી હા, એનો નતીજો છે. તો આ 300 એકર જે જમીન જે છે એ રિક્લેમ કરવામાં આવી રહી છે, તો પેલા અહીંયા શું હતું? અહીંયા આ દલદલ હતી અને અહીંયાથી મચ્છીમારો નાના નાના વેણમાં જે પાણી આવે ને અહીંયા નાની બોટોની અંદર એ લોકો જઈ અને ત્યાં માછીમારી કરતા અને વસવાટ હતા ત્યાં. ઓકે. ઓમ નકામી જમીન જ છે, પણ એની અંદર ઈ લોકો અત્યારે એને ડેવલપમેન્ટ કરવા માટે જે કરી રહ્યા છે એનો સોશિયલ ઇમ્પેક્ટ કોઈ લેવામાં નથી આવ્યું, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ નથી લેવામાં આવ્યું. અને જો કર્યું હોય એ જ રીતે જે કંડલા પોર્ટની કાર્ગો જેટીમાં 11, 12, 13, 14, 15 જેટીઓ જે લોકો વધારી ત્યાં પણ ચેરિયા કાપી નાખીને એમાં બાંયધરી આપવામાં આવી હતી કે અમે લોકો બીજે ચેરિયા ઉગાડશું, પણ એ બધું પછી કઈ થતું નથી. અને જે વેપારી આવે છે ને એ પછી આવીને પેલો ધંધો શરૂ કરે છે, એના ઇમ્પેક્ટના જે એગ્રીમેન્ટ હોય, કારણ કે એના પર કોઈ કેસ પછી થતા નથી અને કોર્ટો કોઈ સાંભળતી નથી. ડેવલપમેન્ટ કરવામાં કોઈ તકલીફ નથી. પણ અત્યારે પોર્ટની અંદર તમે જુઓ તો આજે એક લેબર કોલોની ત્યાં બની હતી. એ લેબર કોલોની શેના માટે હતી કે પોર્ટના યુઝરો જે હતા એમને મજૂરો જોઈએ, એમને તમારે આ જો જેટલો કાળો ભાગ છે ને એની અંદર સુધી ત્યાં મીઠાના અગર પછી આ બધું જે છે એને તમારે ભરાઈ કરી અને એને જમીન બનાવી નાખવી છે. એટલે ત્યાં તમારે બીજી ઇન્ડસ્ટ્રીઓ આવી શકે, બિઝનેસીસ આવી શકે. હવે આનો ઇમ્પેક્ટ એ થશે કે જે વન્યજીવ છે એ બાજુ ચેરિયા ઉપર જીવે છે ને એ બધા નાશ થઈ જશે અને કાં ત્યાંથી ગુમ થઈ જશે. આપણે એક દાખલો એની સામેનો કિનારાનો પણ જોયો. તમે જે કીધું કે કારગિલ જયારે આવવાનું હતું એ તો સાવ નાનો ટાપુ હતો. આના જ ભાગની અંદર સામે ટાપુની અંદર કારગિલ તેરા, પણ કારણ કે જોર્જ ફર્નાન્ડીસ હતા અને અમેરિકાના વિરોધી હતા એટલે એમણે કારગિલ કંપનીનો વિરોધ કર્યો હતો, ન કે એમને કોઈ ટાપુ સાથે પ્રેમ હતો. પણ એ સ્ટોરીઓ બધી જૂની થઈ ગઈ અને એ ચીલા ચાલ્યા રાખે છે. હવે તમે આ જુઓ તો ધીરે ધીરે જમીન ભરાતી જાય છે અને આ ટોટલ એનું અંદર ક્લબિંગ થશે. તમે પોર્ટ વિસ્તારમાં વધારો કરો એનો વાંધો નહીં, પણ જે બાજુ ઓલરેડી ત્યાં જગ્યાઓ છે જ્યાં માણસો વસતા હતા, હવે કોલોની નથી એટલે ત્યાંથી લેબર ચાલ્યા ગયા છે. હવે લેબર ચાલ્યા ગયા તો ગામથી પોર્ટ અત્યારે 13 કિલોમીટર દૂર છે. 13 કિલોમીટર દૂર પછી તમે ક્યારેક ત્યાં જઈને રોડની હાલત જુઓ તો ઓન એન એવરેજ અઠવાડિયામાં 3 એક્સિડન્ટ થાય છે ને એમાં ગરીબ છોકરાઓ શિપિંગ કંપનીમાં નોકરી કરવા વાળા બાઇક ઉપર જતા જ નીચે મરે છે. પરમ દિવસે એક કેસ થયો છે. એટલે ફેસિલિટીના નામે તમે જ્યાં સુધી કઈ ઊભું નહીં કરો અને ખાલી ધંધા માટે આવીને તમે ત્યાં એક મોદી સાહેબે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન ડિક્લેર કર્યો છે એમાં. અને તમને કદાચ ખ્યાલ હોય તો મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પહેલા એક વાત કરી હતી કે પહેલો સ્માર્ટ પોર્ટ સિટી જે બનશે ને એ કંડલામાં બનશે.
એને આજે 14 વર્ષ થઈ ગયા, એની અંદર કોઈ જાતનો કોઈ એમાં ફેરફાર, એક હાઈવે બન્યા છે, રોડ બન્યા, બાકી ઇન્વેસ્ટમેન્ટ આવ્યા છે FSR. તમારે જેટલું ત્યાં રિસ્કી મટીરિયલ પડ્યું છે, આજે 46,000 કિલોલીટર, લાખ કિલોલીટર જો ત્યાં ઓઇલ અને ગેસ પડ્યું હોય તો એની ઇવેન્ચ્યુઅલિટી માટે તમારી પાસે શું અરેન્જમેન્ટ છે, એના માટે કોઈ ડિસ્કસ કરવા તૈયાર નથી. એટલે કચ્છને જે રીતે આ તો ગરીબ કી જોરું સબકી ભાભી એવું હતું, ત્યાં નેતાગીરી હતી નહીં, એટલે ઇન્ડસ્ટ્રીઓ આવીને પણ શોષણ કર્યું. નોકરીઓના નામે જેટલું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું એના સામે કંઈ થયું નહીં. લોકલ લીડરોને પોતાના કોન્ટ્રાક્ટ લેવામાં ને એમાં જ રસ હતો, કારણ કે જ્યાં જ્યાં કંપનીઓ આવી ત્યાં સરપંચને સાથી લેવામાં આવ્યા, લોકલ લીડરોને સાચી લેવામાં આવ્યા, અને એ લોકોને ત્યાં કામ મળવા માંડ્યા એટલે બધા ચૂપ હતા. એટલે કોઈ પણ એરિયાનું ડેવલપમેન્ટ થાય એ વાત સાચી છે, પણ એની સામે એનો લાભ કેટલો થાય છે એ પણ જોવો જરૂરી છે, કારણ કે આપણો હિન્દુસ્તાન તો વેલફેર સ્ટેટ છે. જી, ઓકે, બરાબર છે. તો આ આખી જે પરિસ્થિતિ ઊભી થઈ છે ગિરીશભાઈ, જે કચ્છમાં જે ખાસ કરીને કંડલા, એક સમય એવો હતો કે કંડલા કે જે ભારતની આર્થિક વિકાસ માટેનું મહત્વનું સ્થાન હતું અને એમાંથી આયાત નિકાસથી લઈને ઘણું બધું થતું. હવે એના વૈકલ્પિક રીતે ઘણા બધા ખાનગી પોર્ટ પણ ઊભા થઈ ગયા છે. તો આ જે કંડલામાં આ લોકો જે કરી રહ્યા છે, આની પહેલા પણ આપણે જાણીએ છીએ અદાણી જે છે મુન્દ્રા પોર્ટ, ત્યાં પણ આટલા મોટા પ્રમાણમાં ચેરનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું અને એના માટે કેન્દ્ર સરકારે એક તપાસ સમિતિ પણ નિમી હતી અને એનો અહેવાલ પણ આપ્યો હતો અને દંડ માટેની નોટિસ પણ આપવામાં આવી હતી 200 કરોડ રૂપિયાની. છતાં પણ મોદી સાહેબ આવ્યા પછી, વડાપ્રધાન થયા પછી એ બધું રફે દફે થઈ ગયું છે. તો આ આટલા મોટા પ્રમાણમાં જ્યારે જમીન રિક્લેમ કરવામાં આવતી હોય, જે એક દલદલ હતું, ત્યાં અમુક ભાગમાં પણ ચેરના વૃક્ષો પણ હતા, તો આ બધું જે પર્યાવરણને નુકસાન થાય છે, ખરેખર તો એનું પર્યાવરણ સમીક્ષા અહેવાલ જાહેર કરવો પડે પહેલા તો, પરંતુ એ કોઈ જાતની સુનાવણી થતી નથી, લોકોને સાંભળવામાં આવતા નથી અને આ બધું જ ત્યાં થઈ રહ્યું છે. તો આ જે આની પહેલા આપણે જાણીએ છીએ કે 1 વર્ષ પહેલા ત્યાં જે ઝૂંપડપટ્ટી હતી, ત્યાંના જે મજૂર લોકો હતા એ રહેતા હતા, લગભગ 600 જેટલા ઝૂંપડાઓ અને 5,000 જેટલા લોકો એમાં રહેતા હતા. એ પણ 1 વર્ષ પહેલા એમાં બુલડોઝર ફેરીને દૂર કરી નાખવામાં આવ્યા અને એ જગ્યાએ અત્યારે આ વિકાસ કરવામાં આવી રહ્યો છે, કેટલોક ભાગ એમાંનો એ પણ છે. તો આ ચેરના જે નિકંદનથી શું થશે ત્યાં? આ કારણ કે સામે ચેર તો ઉગાડવાના નથી, ક્લેમ કરશે, જાહેર કરશે, બધું કરશે. એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ જે જાહેર કરવો જોઈએ એ પણ જાહેર કરવામાં નથી આવતા. તો આ કાયદાઓનો સરેઆમ ભંગ કેમ કરે છે કંડલા પોર્ટ? દિલીપભાઈ, એક ચીજ જો આપણે પર્યાવરણની વાત કરીએ છીએ, વાત સાચી છે, પણ ચેરિયાના બીજા એડવાન્ટેજ શું છે કે તમને સુનામી જેવી પરિસ્થિતિમાં પણ જો કોઈ બચાવી શકે ને તો એ ચેરિયા છે. ધીરે ધીરે એ જમીન રિક્લેમ કરવામાં તમને કામ આવે, કારણ કે જેવો ત્યાં આવે એટલે માટી ત્યાં જામતી આવે અને પછી ચેરિયા તમને જમીન સમતલ કરીને આપે. આપણે ગયા વખતે જે એપિસોડ કર્યો એમાં વર્લ્ડ બેંકની અંદર ચેરિયા ઉગાડવાના પ્રોજેક્ટ બે પાસે હતા, આપણા પાસે બી હતા અને પાકિસ્તાન પાસે બી હતા. અત્યારે તમે ગૂગલમાં સર્ચ કરો તો સરક્રીકની આજુબાજુ પાકિસ્તાન સાઈડની અંદર આખું ગ્રીન થઈ ગયું છે, કારણ કે એ લોકોએ વાવ્યા, કારણ કે એમને જમીન કબજે કરવી છે. આપણે ડિસ્પ્યુટ રાખવા હાટું થઈને આપણે ત્યાં કોઈ જાતના ચેરીને વાવેતર કર્યા નહીં અને ત્યાં જે માણસોને કામ આપ્યા હતા એ પણ એવી રીતે કોઈ સગવડ ના મળી કે એ લોકો ત્યાં ચેરિયા વાવી શકે. એટલે આપણે ફક્ત ચેરિયા નથી, આજે વન્ય જીવ તો ત્યાં રહેશે જ, પણ જો એ માટી ત્યાં રિક્લેમ જો આનાથી થતી હોય ચેરિયાથી, તો એ આપણે કરવામાં શું વાંધો હતો? આગળ આપણે કર્યા હોત તો અત્યાર સુધી જમીન રિકવર થઈ હોત અને એની અંદર વ્યવસ્થિત રસ્તા થાત. પણ તમે કોકને કાઢી મૂકો છો. પછી હવે તમે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ તમે જોતા, અત્યારે એવડા બધા મોટા સપના બી દેખાડવામાં આવ્યા છે કે ટોટલ 70,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં તુણા ટેકરામાં બી થશે, ત્યાં શિપ બિલ્ડિંગ ફેક્ટરી આવશે. એટલે શું છે, આજે ડેવલપમેન્ટનો તમે હવો ઉભો કર્યો છે એટલે માણસોને એમ થાય કે આટલું મોટું આવે છે તો પછી આપણે એટલો ભોગ દેવો પડે. એ સમજાવીને જે બધાને કાઢ્યા છે, પણ ઇન્વેસ્ટમેન્ટ તો ક્યાં ગ્રાઉન્ડ ઉપર દેખાતું નથી. એટલે જે વાઇબ્રન્ટ ગુજરાતની હાલત મારા કરતા વધારે આપને ખબર છે કે કેટલી જાહેરાતો થઈ અને કેટલા રૂપિયા આવે. એટલે ખાલી એડવર્ટાઇઝમેન્ટના નામે નહીં થાય, તમારે પબ્લિક વેલફેરના કામ પણ કરવા પડશે. જી, કરવા પડશે. આ સ્વાભાવિક છે કે તમે માત્ર મૂડી રોકાણ તમે જોઈ રહ્યા છો. વાસ્તવમાં આ જે ચેરની જે ઇકોસિસ્ટમ છે એ તો એના માટે તો કે સરકાર કેર લેતી નથી, ગુજરાત સરકાર પણ લેતી નથી અને કેન્દ્ર સરકાર પણ લેતી અને કંડલા પોર્ટ પણ લેતું નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે ભરતી ઓટ જ્યારે આવે છે ત્યારે આ ચેરના જે વૃક્ષો છે એ એના પરિસર તંત્રમાં એના જે એમાંથી જે મૂળ છે, લગભગ આપણે 24 કલાક એ ઓક્સિજન પણ આપે છે, જે
જે વન વિભાગના કેટલાક અધિકારીઓ કેવા પ્રમાણે, અને એના કારણે ત્યાં મળમાંથી લઈને જે કાદવ હોય છે, કાદવને ત્યાં રોકી રાખે છે, એના મૂળ જે છે એ બહાર નીકળતા હોય છે ઓક્સિજન લેવા માટે, કારણ કે નીચે ખારું પાણી હોય છે અને ઓક્સિજન લેવા માટે એને ઉપર જ મૂળ કાઢવા પડે. તો આ જે આખું જે પરિસરનું જે તંત્ર બના છે પર્યાવરણનું, એમાં ચેરનો વૃક્ષનો સૌથી મોટો ફાળો છે. કારણ કે આપણે જાણીએ છીએ કે નાની માછલીઓ જે છે એ નાની માછલીઓને જે ખોરાક પૂરો પાડે છે એમાં 90% ખોરાક તો ચેરના જે પાન છે, એના મૂળ છે, એના થડ છે, એમાંથી જે કોહવાય છે, એમાં જે બેક્ટેરિયા બને છે ને એના માટેનું જે ખોરાક પૂરો પાડે છે એ ચેર છે. તો આ પરિસર તંત્રને આખો વિખેર કરી નાખે છે, જેનું સાયકલ છે, નેચરલ સાયકલ છે, એને પણ તોડી ફોડી નાખે છે અને એના કારણે દરિયાને પણ મોટી અસર થાય છે. આપણે ઘણી બધી જગ્યાએ જોયું, જે તમે કહ્યું કે ક્રિક વિસ્તારમાં, પાકિસ્તાન વિસ્તારમાં જે કંઈ થયું એની બધી વાત કરી હતી. તો આ આખી જે ઘટના છે એ તો અત્યંત ગંભીર છે જ, પરંતુ આ જે આપણે જાણીએ છીએ કે એને જે જમીન રિક્લેમ કરવાના છે, ત્યાં શું કરવા માંગે છે પોર્ટ? એની કોઈ જાહેરાત કરી છે ખરી? એ લોકોએ સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન, સર રીજન એ લોકોએ ડિક્લેર કર્યો હતો. મોદી સાહેબ આવ્યા હતા ત્યારે, એટલે એ વખતે અત્યારે ત્યાં તો મને લાગે છે ઇમામી એક આવ્યો છે એક્સપોર્ટ કરવા માટેની, બીજી કોઈ મેજર ઇન્ડસ્ટ્રી આવી નથી. એનું કારણ એક છે કે કનેક્ટિવિટી હજી પણ ભયંકર ખરાબ છે. આજે તમે નેશનલ હાઈવે કંડલા પોર્ટ સુધી લઈ આવ્યા છે, પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે ત્યાં 2,000 થી 3,000 ટ્રકો જો રોડની આવજાવ કરતી હોય, એનું પોઝિશન નેશનલ હાઈવે કરતા વધારે છે. એટલે રોડની પરિસ્થિતિ ખરાબ છે, કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે. ત્યાં ટ્રેનની અવર જવર જ્યારે થતી હોય ત્યારે અમુક જગ્યાએ તો તમારે બ્લોકેજ પણ થઈ જાય છે. બેન્કિંગ ફેસિલિટીઝ ઓછી છે. કસ્ટમ હાઉસ એક જગ્યાએ ખૂણામાં પડ્યું છે. ઓઇલ જેટી એક બાજુ છે. એટલે તમે આખો ઈ કોમ્પ્લેક્સને ઉભો કરો છો ત્યારે સૌથી મોટું એ થાય કે તમારે રેસિડેન્શિયલ એરિયા જ ત્યાં નથી, તો તમારી સર્વિસીસ કેવી રીતે થાય? CISF ને જે કોલોની આપી છે, મારી પાસે અત્યારે ફોટો તમને મોકલાત કે CISF ની જે કોલોની એ લોકો આપીને એ તો રહેવાને લાયક બી નથી. કારણ કે મીઠાનું ભાગ છે એટલે ત્યાં કન્સ્ટ્રક્શન તમને સ્પેશિયલ ટાઈપનું જોઈએ, નહીં તો સડી જાય. એટલે તમે જે ત્યાં ફેસિલિટીઓ આપો છો, બજાર નથી, અને થોડું ઘણું જે હલચલ ત્યાં ઝુંપડપટ્ટી અને લોકલ લેબરોના હિસાબે હતું એ બધું ખાલી થઈ ગયું. એટલે ત્યાં ભંગાર ભાસી રહ્યું છે અત્યારે કે જે નોકરી કરવા આવતા એ જ આવે ને જાય. એટલે વચમાં અમે રજૂઆત બી કરી હતી કે તમે લોકલ બસને ચાલુ કરાવો ને આ લોકોને વ્યવસ્થિત રહેવાની જગ્યા આપો, તો એ લોકો આવજા બી કરે. અને શિપિંગ કંપની વાળાઓને પણ અત્યારે જે ખર્ચો થાય છે 30 કિલોમીટર દૂરથી લેબર લઈ આવવાનો, એ ફાયદામાં રહે. પણ તંત્ર સેના માટે કરી રહ્યું છે, શું એમનો નીતિ છે એ હજી કઈ કોમર્શિયલી સમજાતી નથી. જી, સમજાતી નથી. આ વાત સાચી છે કે શું કરવા માંગે છે હજુ ક્લિયર નથી, કારણ કે જાહેરાતો પણ નથી કરી ત્યાં શું કરવા માંગે છે. તો ગિરીશભાઈ, એક જે આ જ્યોર્જ ફર્નાન્ડીસનો તમે ઉલ્લેખ કર્યો કે કારગિલ કંપનીને ત્યાં જે આ જે બેટ હતો, ટાપુ હતો, હા, સરસતા બેટ, આઈ થિંક લગભગ એ નામ હતું, હા ને? તો એનો અત્યારે ઘણા બધા જે અમુક ચોક્કસ વિચારધારા ધરાવતા જે લોકો છે એ અત્યારે વિડીયો આ દિવાળીમાં પણ ઘણા બધા લોકોએ વિડીયો એને શેર પણ કરેલો હતો કે આ આખી જે થયું છે જે આખું જે બેટ હતો એ એક કંપનીને આપી દેવાનો હતો. અને રાજીવ દીક્ષિત જે સ્વર્ગસ્થ હવે તો રહ્યા નથી, એમનું ડેથ થઈ ગયું છે, 2010માં અવસાન થયું છે. એમને એ વાત કરી હતી કે કચ્છના જે ટાપુ છે એ ટાપુ ચીમનભાઈની સરકાર વખતે આપી દેવાનું જે નક્કી થયું હતું અને આંતરરાષ્ટ્રીય વિરોધ થયો હતો અને ઘણું બધું એમના ભાષણોમાં ઘણું બધું એ કહે છે. એ ભાષણ આપણે થોડું સાંભળીએ કે ખરેખર એમણે શું કહ્યું હતું અને પછી એ પોર્ટમાં શું હતું, એટલે જે બેટ ઉપર ખરેખર શું હતું એની પણ થોડું આપણા દર્શકોને જણાવજો. एक सरकार थी, चिमन भाई पटेल उस समय मुख्यमंत्री हुआ करते थे। गुजरात में कच्छ में गांधीधाम नाम का एक शहर है। उस गांधीधाम के नजदीक में समुद्र के बीच में एक बहुत बड़ा द्वीप है, उसका नाम है सतसाइडा बेट। 60,000 वर्ग किलोमीटर का द्वीप है। वो पूरा द्वीप चिमन भाई पटेल ने एक अमेरिका की कारगिल कंपनी को बेच दिया और उसकी कीमत थी 15 पैसे स्क्वायर फीट। તો આ જે આખી વાત કરે છે એમાં બહુ એટલો બંધ, કારણ કે એક તો એનો એરિયા જે બતાવે છે દીક્ષિત, એ એરિયા એક તો મોટો બતાવે છે, કચ્છ જિલ્લા કરતાં પણ વધારે એરિયા બતાવી રહ્યા છે. અને એમાં એનું ફેક્ટ ચેક જે કરવામાં આવ્યું હતું, અલ્ટ ન્યૂઝ જે છે કે જે આ પ્રકારના ફેક વિડીયો જે ચલાવતા હોય છે એના માટે કામ કરે છે, એમણે એમાં ઘણું બધું શોધી કાઢ્યું હતું કે આવું કોઈ બેટ નથી. જે સરકારે જે બેટની યાદી જાહેર કરી છે એમાં આ બતાવવામાં આવતું નથી.
તો એને આ જે દીક્ષિત નામ લે છે સત સદા બેન એવું નામ આપે છે. તો આ જે બાબત છે એ ખરેખર શું છે? કારણ કે કચ્છ ફર્સ્ટ નામની કોઈક એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, એમાં આજે ફરીથી વિડીયો એ આજે ઘણા બધા લોકોએ શેર કર્યો હતો અને એના 1 લાખ તો વ્યૂઝ આવી ગયા હતા, 1 લાખ જેટલા લાઇક્સ આવી ગયા હતા અને 6 મિલિયન લગભગ 60 લાખ જેટલા તો વ્યૂઝ આવી ગયા હતા. તો આવા ફેક વિડીયો ચલાવવાનો મતલબ શું છે અને ખરેખર શું વાસ્તવિકતા શું છે એ થોડી વાત કરશો કે આ ચિમનભાઈની સરકાર વખતે કેમ નિર્ણય લેવામાં આવ્યો હતો, શું થયું હતું, શું નહીં, એની જો થોડી આપણા દર્શકોને કહેશો તો બહુ સારું રહેશે. દિલીપભાઈ, આ દુર્દેવ છે કે સાચા વિડીયો ને 10,000 લાઈક નથી મળતા અને આવા ફેક ને મિલિયન લાઈક મળે છે. આ દુર્દશા છે આપણા દેશ. હવે ઈ ટાપુ જે ચોક્કસ લોકોની વિચારધારાને પ્રોત્સાહન આપતા આ બધા વિડીયો હોય છે કે દેશ વિરોધી કૃત્ય, ફલાણું કૃત્ય, આ તે બધું એવું. અત્યારે આપણે જાણીએ છીએ કે બોર્ડર ઉપર, કચ્છના પાકિસ્તાનના બોર્ડર ઉપર આપણે આ જ કંપનીઓને જે કંપનીઓને જમીન આપી દીધી છે, નિયમો નીતિ નિયમો બધું જ બાજુ પર મૂકી દઈને ત્યાં અત્યારે મોટા મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. તો વાત કંઈક જુદી કરી રહ્યા છે અને કરી રહ્યા છે કંઈક અલગ. તો આ ચિમનભાઈની સરકાર વખતે શું થયું હતું એ તમે બહુ સારી રીતે એમાં પ્રકાશ. એક તો તમે જો તો ત્યાં વિચારમાં ડિફરન્સ પણ હતા. મોરારજી દેસાઈ અને જોર્જ ફર્નાન્ડીઝ અમેરિકાના નંબર 1 દુશ્મન હતા. કારગિલ કંપની અમેરિકન હતી અને એ જે ટાપુની વાત કરે ત્યારે તમે ગૂગલમાં ગોતો તમને દેખાશે નહીં. 1998 જે ભયંકર વાવાઝોડું ને વરસાદ આવ્યા તો 15 ફૂટ સુધી પાણી પોર્ટની અંદર ભરાણ હતા. ત્યારે એ તો બધું, અને એ દલદલ જેવી જમીન છે, એની અંદર ઘણીવાર શિપો ત્યાં જો આઈડલ થઈ જાય કે ફસાઈ જાય ને ઉભી રહે ને તો એના માણસો બિચારા રિક્વેસ્ટ કરે કે અમને પોર્ટમાં લઈ લો, અમે શિપમાં નહીં રહો, કારણ કે એટલા બધા ત્યાં કીડિયા અને મચ્છર ને ત્યાં હોય છે. એનું એકચ્યુઅલી કારગિલનું ઓરિજિનલ પ્રોગ્રામ હતું ત્યાં મીઠું પકાવવાનું કાર્યક્રમ ચાલુ કરે, કારણ કે મીઠાનું ભવિષ્ય કારગિલ કદાચ એ વખતે જોઈ ગયું હતું કે આજે પણ 65% હિન્દુસ્તાનનું મીઠું જો બને છે તો કંડલા પોર્ટ થી આવી રહ્યું છે, કંડલા પોર્ટ એરિયાથી આવી રહ્યું. એટલે એ મીઠાનું પોટેન્શિયલ જોઈને એ લોકો આવ્યા હતા કે અમે અહીંયા એને રિફાઇન બી કરશું અને વેચશું, એ પ્રોજેક્ટ થી આવ્યા હતા. પણ જોર્જ ફર્નાન્ડીઝે અમેરિકન કંપની હતી નતું આવવા દેવું એટલે ત્યાં બધો હોબાળો કર્યો અને ત્યાં પછી કંપનીએ છેલ્લે વિડ્રો કરી લીધો. એને કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહોતા કર્યા. પણ એ જ પરિસ્થિતિમાં જે લોકો વિડીયો કરે છે એમને પણ એક તમે રિક્વેસ્ટ કરો કે એ લોકો નવલખી પોર્ટ નાખીને પણ ગૂગલમાં હાલત જુએ. એનાથી ત્યાં 20 કે 25 નોટિકલ માઇલ જમણી બાજુ તમે જોશો તો નવલખી પોર્ટ હતું, જે એક વ્યવસ્થિત પોર્ટ હતું. 1965-70 સુધી જ્યાં સુધી કચ્છની અંદર રેલવે સ્ટેશન, રેલવે નતું બન્યું કંડલા પોર્ટ માટે, કંડલા માટે, ત્યારે અમે લોકો બોમ્બે થી આવતા તો અમદાવાદ, વિરમગામ થી નવલખી બસમાં અને નવલખી થી બોટમાં અમે કંડલા આવતા. ત્યારે રેલવે લાઈન નહોતી. ત્યારે નવલખી પોર્ટ એક બહુ મેજર પોર્ટ હતું, ત્યાં વસવાટ હતી. અત્યારે તમે જુઓ તો એ આખું ગામ પૈસા દઈને ખાલી કરાવી નાખવામાં આવ્યું છે અને કાળો ડિબાંગ આખું થઈ ગયું છે. કોલસાનો બધો ધંધો ત્યાં ગયો, કારણ કે ગામમાં માણસો જ ન હોય તો ફરિયાદ કોણ કરે, એટલે પર્યાવરણનો ડખો ના આવે. એટલે ગોઠવવા વાળા વ્યવસ્થિત રીતે ગોઠવી લે છે. દિલીપભાઈ ને આપણને તકલીફ છે કે આપણે બોલ કર્યા રાખીએ છીએ, પણ જે પરિસ્થિતિ છે એ આગળ જઈ અને આગળની પેઢીને નુકસાન કરશે. આપણે એટલું જ કહી શકીએ, બીજું કઈ નથી. આ બધા જે છે એ લોકો વિચારતા નથી, પોતાની વિચારધારાને પ્રોત્સાહન મળે, પોતે જે વિચારે છે એને જ આગળ કરે છે, પણ ખરેખર વાસ્તવમાં શું થઈ રહ્યું છે એ અંગે તો વિચારવા તૈયાર નથી. એટલે વાત તમારી સાચી છે કે નવલખી પણ સર્ચ કરો, જુઓ, ખાલી ગૂગલ મેપ ઉપર જુઓ તમે કેવી હાલત છે. એટલે ગિરીશભાઈ સાચી વાત કરી છે. ગિરીશભાઈ, તમે ઘણી બધી સારી વિગતો આપી અને આપણા ગુજરાતના દર્શકોને પણ તમે જે વાસ્તવિકતા, જે કંડલા પોર્ટ ઉપર શું ચાલી રહ્યું છે, એની આસપાસ શું ચાલી રહ્યું છે, એ બધી જ તમે વાત કરી. તો તમારો ખૂબ ખૂબ આભાર અને ફરી આપણે મળીશું ગિરીશભાઈ. તો આ આખી મૂળ વાત હતી કે કંડલા અને આસપાસ શું ચાલી રહ્યું છે. ગિરીશભાઈ બહુ સારી રીતે વાત કરી. અમને એમનું સંશોધન પણ બહુ સરસ રીતે હોય છે ગિરીશભાઈનું, હંમેશા માટે ટીવી ચેનલોમાં એ સારી રીતે કામ કરી ચૂક્યા છે. વેબસાઇટ્સથી લઈને ન્યૂઝપેપર્સમાં એમના આજે પણ સારામાં સારા રિપોર્ટ્સ આવી રહ્યા છે લોકોને જાગૃત કરવા માટે અને સત્તાધીશોના કાન પકડવા માટે. એ ગિરીશભાઈ હંમેશા માટે સત્ય બોલે છે અને આજે કઈ વિગતો રજૂ કરી એ પણ એમણે સત્ય રજૂ કરી છે. અને કચ્છમાં આ વિગતો ક્યાંય જોવા નહીં મળે તમને. તો આ બાબતો હતી અને એટલા માટે આપણે સાવચેત થવું પડે કે આપણું પર્યાવરણ કઈ રીતે નુકસાન થઈ રહ્યું છે, આપણા ચેરના જંગલો એક પછી એક કઈ રીતે ખતમ થઈ રહ્યા છે, કંડલા બંદર જે છે સત્તાનો બેફામ ઉપયોગ કઈ રીતે કરી રહ્યું છે, એની બધી જ વાત આપણે ગિરીશભાઈએ કરી અને એટલા માટે આ આપણે જાણવું જરૂરી હતું.
માત્ર ને માત્ર કચ્છની જે ભૌગોલિક વિસ્તાર આપણે જાણીએ છીએ કે આખા ભારતનો સૌથી મોટો વિસ્તાર છે, લગભગ 45-46 હજાર ચોરસ કિલોમીટરનો આખો કચ્છ જિલ્લો છે. તો ત્યાં આ પ્રકારનું જો થતું હોય અને એના માટે આપણે જે જાણીએ છીએ કે સરકાર પણ એના માટે ઘણા પ્રોજેક્ટ એવા છે કે સરકાર એમાં બહુ ધ્યાન પણ નથી આપતી, ખાસ કરીને પર્યાવરણને લગતા. અને ત્યાં જે મજૂરો લોકો રહેતા હોય છે એમને પણ ખસેડીને ફાંકી દેતા હોય છે. આપણે ગયા વર્ષે જોયું 2024માં પણ ત્યાં જે 600 થી વધારે ઝૂંપડાઓ હતા એ બધા તોડીને ફેંકી દીધા, 200 એકર જમીન ખાલી કરાવી. એ જમીન ઉપર હવે મોટા પ્રોજેક્ટ લાવવાની વાત કરી રહ્યા છે. તો ગરીબોને તમે એક બાજુ ફેંકી દો છો અને બીજી બાજુ પર્યાવરણને ભારે નુકસાન કરી રહ્યા છો, અને વાસ્તવમાં જે થવું જોઈએ એ થતું નથી. મૂડીરોકાણ આવે છે પણ સામે એની સામે રોજગારી કેટલી મળે છે, સવાલ એ આવીને ઉભો રહે છે. ધનપતિઓ વધારે ધનવાન બની રહ્યા છે, ગરીબો વધારે ગરીબ બની રહ્યા છે. આ બધી જે નીતિઓ જે છે એ નીતિઓના કારણે આ બધું થઈ રહ્યું છે. પોર્ટના એ સમયે જ્યારે ગરીબોને દૂર કરવામાં આવ્યા ત્યારે ત્યાં પોર્ટના જે ચેરમેન હતા સંજીવ સિંઘ હતા, એના જે ઉપાધ્યક્ષ જે હતા એ નંદિની શુક્લા હતા. કચ્છના જે અધિક્ષક જે પોલીસ અધિકારી હતા સાગર બાગમાર હતા. તો આ બધા લોકો એના માટે જવાબદાર છે. કેમ તમે એટલા માટે ડેપ્યુટી એન્જિનિયર જે છે એના શ્રીનિવાસ, મનોજ ગોહિલથી લઈને ઘણા બધા હતા. તો આ જે દાદાગીરીથી લઈને બધું કરે છે કંડલા પોર્ટ, એ ખરેખર એક ગંભીર મુદ્દો છે. અને એટલા માટે આજે આપણે આખો કાર્યક્રમ કર્યો છે અને આ જ પ્રકારના કાર્યક્રમો અમે કરતા રહીએ છીએ. લોકોની જે સાચી વિગતો લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. સત્તાધીશોને ગમે કે ન ગમે, પરંતુ ગુજરાતના હિતમાં, લોકોના હિતમાં આવા કાર્યક્રમો અમે સતત કરતા રહીએ છીએ. તમે પણ અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજરાત રિપોર્ટ છે એને સબસ્ક્રાઇબ કરો અને આ જ પ્રકારના કાર્યક્રમો તમે મેળવવા, એના નોટિફિકેશન મળતા રહે માટે તમે ચોક્કસ સબસ્ક્રાઇબ કરો. આજે નવા વર્ષે આપણે ગુજરાતની ચિંતા કરી અને ગુજરાતના લોકોની ચિંતા કરી, પર્યાવરણની ચિંતા કરી. તો આવા જ કાર્યક્રમો આપણે કરતા રહીશું. નમસ્તે.